રાપર શહેરનું આંધવાળું તળાવ હલકાયું। હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વચ્ચે વાગડ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં આશરે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વરસાદની અસરથી રાપર શહેરના આથમણા નાકા વિસ્તારમાં આવેલું ઐતિહાસિક આંધવાળું તળાવ છલકાઈ ગયું છે। આ તળાવ છેલ્લા 5 વર્ષ બાદ હલકાયું છે। આ તળાવના હલકાવાના અવસરે આવતીકાલે સવારે 10 વાગ્યે નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, વિનુભાઈ થાનકી તથા અન્ય હોદ્દેદારો અને શહેરીજનોની હાજરીમાં તળાવ વધાવવાની વિધિ યોજાશે। તળાવ છલકાતા નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવી સહિતના પદાધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો। રાપર મિસ્ટર ગુજરાત ન્યૂઝમાંથી અનિલ ઠક્કર, રાપર કચ્છથી। આપણે આંધુવાળું તળાવ રાપરમાં બહુ જ પૂર્વનો તળાવ કહેવાય છે, એ ઓગની ગયો છે। એટલે આપણે એને કહીએ કે ઓગન આવી ગયો છે। કાલ સવારે રાપરના શ્રી ચાંદભાઈ ભીંડે પ્રમુખ શ્રીને આપણે વધામણ કરવાના છે ને રાપર શહેરને બધાને હાર્દિક આમંત્રણ પણ આપેલું છે। કાલ વિરેન્દ્રસિંહના પ્રતિનિધિ પણ સાથે અહીંયા રહેવાનું છે અને આપણે કાલ આ તળાવ એટલું ઐતિહાસિક છે, ઓછામાં ઓછું 100 વર્ષ જૂનું આ તળાવ છે। આ તળાવને અને હમણાં જ આનું કામ કરી ચૂક્યા છે, અત્યારે જ આનું સમારકામ ચાલુ છે અત્યારે, અને એક બહુ જ સરસ રીતે આનો રાપરને એક મોટો લાભ જળવાઈ રહ્યો છે ને રાપર શહેરને ને કેટલા આનાથી તળાવ ભરવાથી કેટલો ફાયદો પશુને થશે કે પબ્લિકને પણ બહુ વધુ થશે। આપણે આના પ્રમુખ શ્રી કાકાને આપણે સદી જૂનું તળાવ ઓગની ગયું છે, નગરજનો માટે એક આનંદનો વિષય છે અને એક જોયા જેવું સ્થળ છે। અહીંયા બાજુમાં રત્નેશ્વર દાદાનું ભવ્ય મંદિર છે, એટલે અહીંયા એક જોયા જેવું સ્થળ છે, ફર્યા જેવું સ્થળ છે અને તળાવ ઓગની ગયું એટલે સમગ્ર રાપર નગરજનોને એકદમ આનંદ છે કે ભાદરવામાં પણ છેલ્લે ઓગની ગયું, એનો બહુ આનંદ છે। અને આવતીકાલે સવારે 10 વાગે નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ઠક્કર જ્યારે વધાવવાના છે ત્યારે નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે અને આનો લાભ લે અને આનંદ ઉઠાવે, બસ એ જ છે। આપણે હમણાં 2-3 દિવસથી બહુ સારો વરસાદ પડી રહ્યો છે, એના હિસાબથી આપણે આ તળાવ ભરાઈ ચૂક્યું છે, એટલે બહુ સારું કહેવાય આપણા માટે, રાપર શહેર માટે। ને ઓછામાં ઓછા 5 થી 6 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। મિસ્ટર ગુજરાત ન્યૂઝ માટે અનિલ ઠક્કર।